નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર. સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે મતદાન કર્યું. રાજકોટમાં શાંતિપૂર્ણ મતદાન. અધિકારીઓ અને રાજનેતાઓએ મતદાન કર્યું. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. અમરેલીના બગસરામાં મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય શ્રી 108 પ્રભુજી મહારાજ દ્વારા વૈષ્ણવ ભાઈઓ તેમજ બહેનોને મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસમાં આવી અને આ કાર્યક્રમમાં તન મનથી સેવા કરી, જેમાં બાવાશ્રીએ આશીર્વચન આપ્યા. અહેવાલ કિરીટ જીવાણી. નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદો સંગલાલિતમ પૂતના સુપયપ્પાન રક્ષિતા શેષ બાલકમ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલા વૃત જલધિભરા ક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટ નોદય સ્યાજ્ઞયા પ્રાદુરાસી ભૂમૌ યસ્સન મનુષ્યા કૃતિરતિ કરુણ તમ પ્રપદ્દેવતાશમ સૌંદર્યમ નિજરુદ્ગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુંરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રવિવિશ સ્વપ્રિયે સંશ્લિષ્ટા બભૌરસમય કૃષ્ણો યસ સાક્ષિકમ રૂપમ તત્તૃતીયાત્મકમ પરમવિધેયમ સદા વલ્લભમ. ગઈકાલે આપણા સર્વ વૈષ્ણવોના પરમ લાડીલા અને પુષ્ટિમાર્ગ પ્રવર્તક, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સ્થાપક એવા અખંડ ભૂમંડલાચાર્ય ચક્રચૂડામણિ વૈશ્વાનરાવતાર જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીનો 547મો પ્રાગટ્ય મહોત્સવ બગસરાની અંદર ખૂબ ધામધૂમપૂર્વક, ખૂબ હર્ષોલ્લાસપૂર્વક, ખૂબ જ આનંદપૂર્વક ઉજવાયો. આ કાર્યક્રમની અંદર બહુ આનંદ એટલા માટે આવ્યો કે સવારથી લઈને પ્રભાત ફેરીના રાસેશ્વર બાવાના આધિપત્યની નીચે સવારે 6 વાગે પ્રભાત ફેરી નીકળી, જેમાં પણ બહુ મોટા પ્રમાણની અંદર ભાઈઓ અને બહેન વૈષ્ણવોએ એમાં પોતે લાભ લીધો. ત્યાર પછી રાસેશ્વર બાવાના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું, ધ્વજ ગીત ગાવામાં આવ્યું અને ત્યારબાદ સવારે મંગળાના આરતી કરી અને પછી સવારના 10:30-11 વાગે ત્રણ પલના થયા, નન્મોત્સવ થયો અને 12:30-1 વાગે ઠાકોરજીના બધાએ કીર્તન, તિલક અને આરતી કરવામાં આવી રાજભોગની અંદર. અને ત્યારે લગભગ 2,500થી વિશેષ વૈષ્ણવોએ, બગસરાના વૈષ્ણવો તથા આજુબાજુના ગામડાના બહારગામના પણ વૈષ્ણવો ખૂબ મોટા પ્રમાણમાં આવી અને બધાએ પણ શ્રી ઠાકોરજીનો મહાપ્રસાદનો લાભ બધાએ લીધો.